ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી સેલ્ફ રજિસ્ટ્રેશન આપણે કેવી રીતે કરી શકીશું મોબાઈલ માધ્યમથી એ હું આપને માહિતી આપવાનો પ્રયાસ કરીશ. સૌથી પહેલાં ગૂગલ પર જે વેબસાઇટ છે એમની ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ gjfr.agristek.gov.in આ વેબસાઇટ સર્ચ કરવાની. તમે લોગિન કરશો એટલે આ પ્રકારનું પોર્ટલ ખુલશે. તેમાં ધ્યાનમાં રાખવું કે આપણા ગુજરાત સરકારનો જે સિમ્બોલ છે એ આવશે. અહીં બે પ્રકારનું લોગિન બતાવેલું છે, જેમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓફિશિયલ એ ગવર્મેન્ટ માટે છે, જ્યારે ફાર્મરમાં ટિક કરશો ગ્રીન આવી જશે તે ખેડૂત માટેનું છે. અહીં મોબાઈલ નંબર ને પાસવર્ડથી લોગિન થશે, જેમાં આપણે આઈડી પાસવર્ડ બનાવવા માટે સૌથી પહેલાં ક્રિએટ ન્યૂ યુઝર પર ટિક કરવાનું છે. એ ટિક કરવાથી આપણે જ સામે જે પ્રોફાઇલ આવે એમાં સૌથી પહેલાં તો આધાર નંબર નાખવાના છે. આધાર નંબર નાખીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ક્લિક કરતાં ઓટીપી જનરેટ થશે. જે આધાર કાર્ડ સાથે લિંક હશે એ મોબાઈલ પર જશે. ઓટીપી એન્ટર કરીને નીચે વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ થતાં જ આ પ્રકારની સ્ક્રીન તમારી સામે આવશે, જેમાં આધાર કાર્ડને કેવાયસીને લગતી તમામ વિગત તમે જોઈ શકશો. ત્યારબાદ નીચે જતાં મોબાઈલ નંબર નાખવાનું એક બોક્સ હશે, ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ વેરિફિકેશન ઉપર ક્લિક કરવાનું છે, જેનાથી ફરીથી ઓટીપી જનરેટ થશે. ઓટીપી વેરીફાઈ કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ બનાવવાનું કહેશે, જેમાં તમે તમારી રીતે આઈડી અને પાસવર્ડ નાખવાનો છે. આઈડી પાસવર્ડ સેટ કરવામાં ધ્યાન રાખવાનું છે કે એક પહેલી ABCDનો અક્ષર, 2-3 બીજી ABCDના, એક સ્પેશિયલ કેરેક્ટર @ એ પ્રકારનું અને 2-3 આંકડાઓ આ પ્રકારનું તમારે પાસવર્ડ સેટ કરવાનો છે. ને ત્યારબાદ તમારે ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કર્યા બાદ રજિસ્ટ્રેશન સક્સેસફુલ એવો મેસેજ આવી જશે. એકાઉન્ટ ક્રિએટ કરવાની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. હવે ફરીથી તે જ પેજ ઉપર ફાર્મરવાળા ભાગમાં મોબાઈલ નંબર અને તમે સેટ કરેલો પાસવર્ડ એડ કર્યા બાદ તમારે અહીં દર્શાવેલ કેપ્ચા નાખવાના છે અને લોગિન બટન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારનો પ્રોફાઇલ આવશે, જે આધાર કાર્ડના કેવાયસી પ્રમાણેનું હશે, જેમાં આપણે રજિસ્ટર એઝ ફાર્મર પર ક્લિક કરવાનું છે. રજિસ્ટર એઝ ફાર્મર પર ક્લિક કરશો ત્યારબાદ તમારી તમને પૂછશે કે ભાઈ ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર રજિસ્ટર મોબાઈલ નંબર, એટલે કે તમે જે આધાર કાર્ડનું એકાઉન્ટ બનાવ્યું, આધાર કાર્ડ આધારિત જે એકાઉન્ટ ક્રિએટ કર્યું એમાં તમારે મોબાઈલ નંબર બદલવો છે કે કેમ. તો તમે એ જ મોબાઈલ નંબર સાથે જો કન્ટિન્યુ કરવા માગતા હોય તો તમારે નો પર ક્લિક કરવાનું છે. મિત્રો, ઈમેલ એડ્રેસનું વેરિફિકેશન કરવાનું જરૂર નથી. હવે તમે ક્લિક કર્યા બાદ જે ડિટેલ આવશે એ આધાર કાર્ડ પ્રમાણેની હશે. અહીં ખેડૂતનું નામ આધાર કાર્ડ પ્રમાણે ઇંગ્લિશમાં આવી જશે, ગુજરાતીમાં પણ આવી જશે. ગુજરાતીમાં જો નામમાં ફેરફાર હોય, ભૂલ હોય તો તે આધાર કાર્ડ પ્રમાણે સુધારવાનું રહેશે. ત્યારબાદ નીચેના વિભાગમાં ખેડૂતની પોતાની જાત એટલે કે કાસ્ટ સિલેક્ટ કરવાની છે. બાકીની વિગતમાં અહીં સન ઓફ, ડોટર ઓફ વગેરે, હસબન્ડ ઓફ વગેરે સિલેક્ટ કરવાનું છે. જેમાં જો ખેડૂત ખાતેદારનું નામની પાછળ પિતાનું નામ હોય તો સન ઓફ સિલેક્ટ કરી અને અહીં પિતાનું નામ નાખવાનું છે ઇંગ્લિશમાં અને અહીં ગુજરાતીમાં. જો મહિલા ખેડૂત હોય, આધાર કાર્ડમાં એના પતિનું નામ હોય અને જમીનના સર્વે નંબરની અંદર તેના પિતાનું નામ હોય તો અહીં ડોટર ઓફ સિલેક્ટ કરીને અહીંયા પિતાનું નામ ટિક કરવાનું છે. અહીં પણ પિતાનું નામ ટિક કરવાનું છે. જો લગ્ન પછીનું નામ આધાર કાર્ડમાં હોય તો અહીંયા પણ એ જ નામ નાખવાનું છે અને જમીનના સર્વે નંબર પર લગ્ન પછીનું નામ હોય એટલે એના પતિનું નામ જમીનની અંદર હોય તો અહીંયા વાઇફ ઓફ સિલેક્ટ કરીને એના પતિનું નામ નાખવાનું છે. નેમ મેં સ્કોર તમારે કાંઈ જોવાનો નથી.
જે આવે એ 50થી ઉપર આવશે તો તમને સરળતાથી એપ્રુવલ મળી જશે. 50થી નીચે આવશે તો એપ્રુવલમાં થોડી વાર લાગશે, પણ દરેકને 0 આવે તો પણ રજિસ્ટ્રેશન કરવાનું. ફાર્મર એક્સટેન્ડેડ ડિટેલવાળું આખું પેજ ખાલી મૂકીને જવા દેવાનું છે. પાન નંબર કે કેસીસી પણ કોઈ પણ જાતની વિગત ભરવા. આ પેજ પર ખેડૂતનું આધાર કાર્ડ પ્રમાણેનું એડ્રેસ ઓટોમેટિક આવી જશે. જો ખેડૂતોને આધાર કાર્ડમાં દર્શાવેલા એડ્રેસ પર જમીન હોય તો તેને જેમનું તેમ રહેવા દેવાનું છે. પરંતુ જો જમીન બીજી જગ્યાએ હોય અથવા તો આધાર કાર્ડમાં એડ્રેસ ક્યાંક ફેરફાર હોય એ પ્રમાણે જમીન સિલેક્ટ થતી ન હોય તો તેને આ બોક્સ પર ક્લિક કરવાનું છે. અહીં ટિક કરશો એટલે તમને પોતાની રીતે જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનો ઓપ્શન. એડ્રેસ સિલેક્ટ કર્યા બાદ અહીં ઓનર સિલેક્ટ કરવાનું છે. અહીં બંને એગ્રીકલ્ચર અને લેન્ડ ઓર્નિંગ ફંડ બંને ક્લિક કરવાનું છે. ત્યારબાદ ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરી તમારે જમીન એડ કરવાની પ્રોસેસ કરવાની છે. તેમાં જ તમારે જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબરની વિગત નાખવાની છે. સર્વે નંબરની વિગત તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જેમાં ખેડૂત ખાતેદારનું નામ આવી જાય તેના પર ક્લિક કરવાનું છે. એને લગતા બધા જ સર્વે નંબરો આવી જશે. જેમાં જેટલા સર્વે નંબર એ ખેડૂત ખાતેદારના હોય એના પર ક્લિક કરવાનું છે. કોઈ સર્વે નંબર બાકી રહી ગયો હોય તો મેન્યુઅલી સર્ચ કરીને આ પ્રોસેસ પ્રમાણે તમે એડ કરી શકો છો. મેન્યુઅલી એડ કરવામાં જમીનનો પ્રકાર સિલેક્ટ કરવામાં આવશે. તેમાં પણ આઈડેન્ટિફાયર નેમમાં પિતાનું નામ, પતિનું નામ વગેરે કરવાનું થશે. બધા જ સર્વે નંબરો એડ થઈ ગયા બાદ તમારે વેરીફાઈ ઓલ પર ક્લિક કરવાનું રહેશે. નીચે તરફ જતા ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં રેવન્યુ સિલેક્ટ કરવાનું. નીચે 2 બોક્સ ક્લિક કરવાના. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરવાનું. હવે પ્રોસિજર ઈ સાઇન માટે જશે. પ્રોસીડ ટુ ઈ સાઇન પર ક્લિક કરવાનું. અહીં અરજદારના આધાર નંબર નાખવાના. જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું. ત્યારબાદ જે આધાર કાર્ડનો ઓટીપી જાય તે ઓટીપી અહીં એન્ટર કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું. આ પ્રકારનું સ્ક્રીન આવી જશે. જે એનરોલમેન્ટ આઈડી જનરેટ થઈ જશે. 5 થી 7 કલાક અથવા તો બીજા દિવસે જો તમે ફરીથી લોગિન કરીને જોશો તો જે 11 આંકડાનું સેન્ટ્રલમાંથી જે યુનિક આઈડી મળવાનું છે તે અહીં બતાવવા મળશે. આમ ખેડૂતોની જે સેલ્ફ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, ફાર્મર આઈડીની પ્રોસેસ છે એ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રકારનો મેસેજ પણ ખેડૂતના મોબાઈલમાં આવી જશે. જય હિન્દ, જય ભારત.